બગદાણાના ચકચારી નવનીત બાલદિયાના કેસની અંદર આજે જયરાજ આહિર અને તેમની સાથે અન્ય 5 લોકો એમ થઈને કુલ 6 લોકોને જામીન મળી ગયા છે। જયરાજ આહિર જેલની બહાર આવી ગયા છે અને જેલની બહારના જે દ્રશ્ય છે તે પણ તમને બતાડીએ અને સાથે સાથે ચર્ચા કરી લઈએ કે આખો ઘટનાક્રમ શું રહ્યો। લગભગ છેલ્લા 29 ડિસેમ્બરથી શરૂ કરીને આજે જે તારીખ થઈ છે એટલે લગભગ 1.5 મહિનાનો આખો સમય રહ્યો છે અને આ આખા સમય દરમિયાન કયા દિવસે કઈ ઘટના થઈ હતી તેની પણ ચર્ચા કરીશું। પોલીસ ઇન્વેસ્ટિગેશન કઈ રીતે થયું, જયરાજ આહિર વિરુદ્ધ કયા એવા પુરાવા પોલીસને મળ્યા અને સાથે સાથે એની પણ ચર્ચા કરીશું કે આજે કોર્ટે કઈ શરત ઉપર જયરાજ આહિરને જામીન આપ્યા છે। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના આગેવાન નવનીત બાલદિયાને મારવાના કેસની અંદર જયરાજ આહિર સમેત અન્ય 5 લોકો એટલે કુલ મિલાવીને 6 લોકોના આજે જામીન થઈ ગયા છે। આ પહેલાની જો વાત કરવામાં આવે તો 7 લોકોના જામીન થયા હતા એટલે 6 અને 7 13 લોકોના જામીન અત્યાર સુધીમાં આખા કેસની અંદર થઈ ગયા છે। તે લોકોની ધરપકડ થઈ હતી એટલે હવે આ આખા મામલાની અંદર એક પણ આરોપી જેલની અંદર નથી, પરંતુ આ આખી ઘટના કેમ ચકચારી રહી અને સાથે સાથે ચર્ચા એ પણ કરી લઈએ કે જયરાજ આહિરને આજે જામીન મળ્યા તો કયા કારણોસર કઈ શરતોને આધારે આ જામીન મળ્યા છે, કારણ કે જયરાજ આહિર જે છેલ્લા 14 દિવસથી જેલની અંદર હતા, આજે 14મો દિવસ છે। જયરાજ આહિર અત્યારે જેલની બહાર આવી ગયા છે। એ દ્રશ્ય પણ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જયરાજ આહિર જે છે તે હવે ભાવનગરની જે ડિસ્ટ્રિક્ટ જેલ છે તેની અંદરથી બહાર આવી ગયા છે અને જયરાજ આહિરને આમ તો મીડિયા સાથે વાત કરવાની ના પાડેલી છે એટલે જયરાજ આહિર જેવા જેલની બહાર આવ્યા ત્યાં એમની ગાડી હતી અને ગાડીમાં બેસીને જયરાજ આહિર અહીંયાથી નીકળી ગયા છે। પરંતુ આ આખા મામલે કોર્ટની અંદર જે સુનાવણી બંને પક્ષે જબરદસ્ત દલીલો થઈ, કારણ કે નવનીત બાલદિયા તરફથી ચેતન બારૈયા અને અન્ય વકીલ પણ ત્યાં કોર્ટની અંદર હાજર રહ્યા હતા મહુવાની અંદર અને સાથે સાથે જયરાજ આહિર તરફથી જે ગુણવંત આહિર છે અને તેમની સાથે અન્ય તેમના જે સાથી વકીલ છે તે લોકો પણ કોર્ટની અંદર હાજર રહ્યા હતા। જબરદસ્ત રીતે આ દલીલ કરવામાં આવી અને દલીલ બાદ આજે જ્યારે કોર્ટ ખુલી તો મહુવાની કોર્ટ દ્વારા તેમને જામીન આપી દેવામાં આવ્યા। કઈ શરતો દ્વારા જામીન આપવામાં આવ્યા તે વાતને લઈને ગુણવંત આહિર જે જયરાજ આહિરના વકીલ છે તેમને આપણે પહેલા સાંભળી લઈએ। હું એડવોકેટ આખા કેસમાં જે 6 આરોપીઓને જામીન આપવામાં આવ્યા છે તેમના નામ છે નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફ દિનુભાઈ દાદુ સોલંકી, અજય ઉર્ફ મોટો અને સાથે જયરાજ આહિર। આટલા લોકોને આજે જેલમાંથી જામીન આપવામાં આવ્યા છે। આ 6 લોકો છે જેમને જેલમાંથી જામીન મળ્યા છે। આખા મામલે નવનીત બાલદિયા હવે મામલાને હાઈકોર્ટમાં લઈ જવાની વાત કરી રહ્યા છે। મેં પોતે નવનીત બાલદિયા સાથે વાતચીત કરી, તે વાતચીતને પણ સાંભળીએ। આ જયરાજ આહિરને જામીન મળી ગયા એ વિષય ઉપર આપનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે, આપની શું પ્રતિક્રિયા છે? કઈ નહીં, આગળ હાઈકોર્ટમાં જવાના અમે લીગલ ટીમ સાથે।
અને કયા કયા શરતોના આધારે આ જામીન મળ્યા છે, કઈ આપને સમાચાર છે? ના, એ તો બેન નથી. આપણે વાંધા રજૂ કર્યા હતા કે ભાઈ આરોપીઓને છોડવામાં આવે તો કઈ પંચ પુરાવાને છેડછાડ કરે, ફરીથી કોઈ આવો ઇસ્યુ બને અથવા અન્ય આ લોકોને એવો ડર ન રહે કાયદાનો, તો આપણે ત્યાં રજૂ કર્યું હતું. તમને હવે ડર લાગી રહ્યો છે કારણ કે જયરાજ આહિર ત્યાંનું ઘણું વગદાર નામ છે, માયાભાઈ આહિર અને જયરાજ આહિર, અને તમારા ઉપર એકવાર પહેલા હુમલો થઈ ચૂક્યો છે, એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે? હા, એ તો એવું કરે તે, એનો તો એવો ધંધો હોય એવું લાગે છે. તમે હવે પોલીસને પણ આ બાબતે, એસઆઈટી ને પણ આ બાબતે ઇન્ફોર્મ કરશો? ના, એમાં તો કાયદાકીય રીતે તો કોર્ટ મેટર છે, તો અમે મેરેજનું કઈ ન આવે ને. અને હવે કારણ કે તમને માયાભાઈએ પણ એકવાર ફોન કર્યો હતો અને માયાભાઈએ પણ એવું કીધું હતું કે આમાં સમાધાન કરી લે, તો હવે તમને લાગે છે કે કદાચ સમાધાન માટે તમને કહેવામાં આવે તો? ના, હવે તો આપણે કઈ કરવાનું છે નહીં. અચ્છા, બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી. આ જયરાજ આહિરને જામીન મળી ગયા એ વિષય ઉપર આપનો ફોન રેકોર્ડ થઈ રહ્યો છે, આપની શું પ્રતિક્રિયા છે? કઈ નહીં, આગળ હાઈકોર્ટમાં જવાના અમે લીગલ ટીમ સાથે. અને કયા કયા શરતોના આધારે આ જામીન મળ્યા છે, કઈ આપને સમાચાર છે? ના, એ તો બેન નથી. આપણે વાંધા રજૂ કર્યા હતા કે ભાઈ આરોપીઓને છોડવામાં આવે તો કઈ પંચ પુરાવાને છેડછાડ કરે, ફરીથી કોઈ આવો ઇસ્યુ બને અથવા અન્ય આ લોકોને એવો ડર ન રહે કાયદાનો, તો આપણે ત્યાં રજૂ કર્યું હતું. તમને હવે ડર લાગી રહ્યો છે કારણ કે જયરાજ આહિર ત્યાંનું ઘણું વગદાર નામ છે, માયાભાઈ આહિર અને જયરાજ આહિર, અને તમારા ઉપર એકવાર પહેલા હુમલો થઈ ચૂક્યો છે, એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે? હા, એ તો એવું કરે તે, એનો તો એવો ધંધો હોય એવું લાગે છે. તમે હવે પોલીસને પણ આ બાબતે, એસઆઈટી ને પણ આ બાબતે ઇન્ફોર્મ કરશો? ના, એમાં તો કાયદાકીય રીતે તો કોર્ટ મેટર છે, તો અમે મેરેજનું કઈ ન આવે ને. અને હવે કારણ કે તમને માયાભાઈએ પણ એકવાર ફોન કર્યો હતો અને માયાભાઈએ પણ એવું કીધું હતું કે આમાં સમાધાન કરી લે, તો હવે તમને લાગે છે કે કદાચ સમાધાન માટે તમને કહેવામાં આવે તો? ના, હવે તો આપણે કઈ કરવાનું છે નહીં. અચ્છા, બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી. બગદાણાનો આ કેસ જે છે એ માત્ર ન્યાય માટેની વાત નથી, પરંતુ અહીંયા આગળ સમાજ પણ ભેગો થયો, અને સમાજ કોઈ એક વ્યક્તિને ન્યાય અપાવવા માટે કેટલી મહેનત કરી શકે તેનો આ જીવતો જાગતું ઉદાહરણ છે. કારણ કે જે રીતે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો હતો અને પછી કોળી સમાજના આગેવાનો, કોળી સમાજના નેતાઓ, સૌથી પહેલા તો કોળી સમાજના નેતાઓ મેદાનમાં આવ્યા, પણ કોળી સમાજના નેતાઓ મેદાનમાં આવ્યા, એસઆઈટીની રચના થઈ, પરંતુ કોળી સમાજ જે છે એના આગેવાનો જે રીતે આ આખા મામલાની અંદર નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે સતત મેદાનમાં રહ્યા, તે એક અન્ય સમાજ માટે પણ એક જીવતું જાગતું ઉદાહરણ કહી શકાય. કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે જે ગરીબ લોકો હોય છે, તેમને મારવામાં આવે છે, પરંતુ એ કેસની અંદર ક્યારેય કશું થતું નથી હોતું, અને તેવામાં જ્યારે સમાજમાં કોઈ વ્યક્તિ એકલો પડી જાય તો એને ન્યાય કઈ રીતે મળશે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ જે છે એ કોળી સમાજે અહીંયા આગળ મૂક્યું. અને સૌથી મહત્વની વાત તો એ રહી કે જે લોકો આની અંદર ઇન્વોલ્વ હતા એ લોકો પણ જેલના સળિયાની પાછળ ગયા. ભલે અત્યારે જયરાજ આહિરને જામીન મળી ગયા છે, પણ હજી ટ્રાયલ ચાલશે, અને ટ્રાયલ ચાલશે ત્યારબાદ કોર્ટ નક્કી કરશે કે શું એ જેલમાં રહેશે કે નહીં રહે, કે જે પણ થતું હોય એ કોર્ટના ટ્રાયલ બાદ ખબર પડશે. કારણ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એસઆઈટીએ જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે તે એસઆઈટીના ઇન્વેસ્ટિગેશનની જે વાસ્તવિકતા છે તે બધાની સામે આવશે કે કયા કયા એવા એવિડન્સ છે જેના આધાર ઉપર આખું મામલો જે છે એ જયરાજ આહિર ગુનેગાર છે તો કઈ રીતે ગુનેગાર છે, એના ઉપર આરોપ લગાવવામાં આવ્યા છે તો આરોપ કયા લગાવવામાં આવ્યા છે, અને આરોપમાં કેટલા પુરાવા છે અને તેમાં સત્યતા કેટલી છે એ પણ સાબિત થઈ જશે. પણ જો આખા કેસની વાત કરવામાં આવે તો આખા કેસની અંદર 24મી ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમ થયો હતો, અને એ કાર્યક્રમમાં માયાભાઈ આહિર હતા, તેમનો ડાયરો હતો, અને માયાભાઈએ જે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી હતા યોગેશ સાગર,
તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો અને બગદાણાના જ રહેવાવાળા નવનીત બાલદિયા એમને માયાભાઈને ફોન કર્યો કે માયાભાઈ, આ જે તમે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશ સાગરનું નામ લઈ રહ્યા છો તે યોગ્ય નથી. અને માયાભાઈએ પોતાની ભૂલને પણ સ્વીકારી અને માયાભાઈએ અહીંયા આગળ માફી માંગતો એક વિડીયો પણ નવનીત બાલદિયાને મૂક્યો, જે નવનીત બાલદિયાએ બાદમાં પોતાના સોશિયલ મીડિયા ઉપર મૂક્યો અને વિડીયો ખૂબ ચર્ચાનું કેન્દ્ર પણ રહ્યો. કારણ કે જ્યારે માયાભાઈનો આ વિડીયો સામે આવ્યો હતો ત્યારે ચર્ચા એવી થવા લાગી કે બગદાણા ટ્રસ્ટની અંદર શું ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે, કેમ આ પ્રકારનો વિડીયો માયાભાઈએ બનાવવો પડ્યો, આવી ચર્ચાઓ થઈ. પરંતુ 29મી ડિસેમ્બરે આ વિડીયોને લઈને માયાભાઈના દીકરા જયરાજ આહિરે નવનીત બાલદિયા સાથે ફોન ઉપર વાતચીત કરી અને નવનીત બાલદિયા સાથે ફોન ઉપર વાતચીત કરી અને એ વાતચીતને લગભગ 12 કલાકનો પણ સમય નહોતો વીત્યો એ પહેલાં નવનીત બાલદિયા ઉપર હુમલો થાય છે અને રાતના સમયે આ હુમલો થાય છે. તેમને મારવામાં આવે છે. 8 થી 10 લોકો કહેવાઈ રહ્યા છે કે 8 થી 10 લોકો ત્યાં આવ્યા હતા. તેમને માર્યો. 2 ગાડી ભરીને લોકો આવ્યા હતા અને તેમાં પણ જ્યારે મારવામાં આવ્યો હતો તે વખતનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને સાથે સાથે કોકને વિડીયો કોલમાં પણ એ બતાડવામાં આવી રહ્યું હતું કે જુઓ અમે નવનીત બાલદિયાને મારી રહ્યા છે. આ વાતને લઈને વિવાદ શરૂ અહીંયાથી જ થયો અને નવનીત બાલદિયાનું એવું કહેવું છે કે આ આખા મામલે તેમને જે પોલીસ અધિકારી હતા પીઆઈ ડાંગર તેમને પણ જણાવ્યું હતું અને તેમને જયરાજ આહિરના નામ સાથે ફરિયાદ લખવા માટે કહ્યું હતું. પરંતુ પીઆઈ ડાંગર પણ જે છે એ અહીંયા ક્યાંક પક્ષપાત કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પીઆઈ ડાંગર જે છે, પીઆઈ ડાંગરે જે નામ લખ્યા તે અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી, કોઈનું નામ ન લખવામાં આવ્યું. ત્યારબાદ બીજા દિવસે રીમાબા ઝાલા જે છે તેમના દ્વારા આખી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ને એ પ્રેસ કોન્ફરન્સની અંદર પણ જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દેવામાં આવી. એનો મતલબ સીધો એવો થતો હતો કાં તો પીઆઈ ડાંગર કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અથવા તો પીઆઈ ડાંગરે આખા મામલામાં તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન જ નહોતું કર્યું. અને રીમાબા ઝાલા જેમનું કામ, કારણ કે પોતે ડીવાયએસપી છે એટલે એમનું કામ છે કે એમના જે જુનિયર અધિકારીઓ છે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે એ સાચું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે નથી કરી રહ્યા તે પણ જોવાનું અને સાથે સાથે આ વાતની અંદર ક્યાંક કોઈ પહેલું છે કે જે ખરેખર સત્યતાને છુપાવી રહ્યું છે તો તે સમજી અને તેને ઉજાગર કરવા માટેનું હોય છે. પરંતુ અહીંયા રીમાબા ઝાલા જે છે એ પણ એ જ રસ્તે ગયા જે રસ્તે પીઆઈ ડાંગર ગયા અને તેમને જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દીધી. જે બાદ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પરંતુ આ 8 આરોપી એ હતા જે મારવામાં હતા. કારણ કે સોશિયલ મીડિયા ઉપર ત્યાં સુધીમાં એ જે વિડીયો હતો જે નવનીત બાલદિયાને મારતો એ વિડીયો વાયરલ થઈ ચૂક્યો હતો અને નવનીત બાલદિયા ચર્ચાનો વિષય પણ બની ચૂક્યા હતા. આ જ ઘટનામાં આગળ જો જોવા જઈએ તો 1 ડિસેમ્બરની આજુબાજુ, માફ કરજો 1 જાન્યુઆરી, 1 જાન્યુઆરીએ હીરા સોલંકી ત્યાં પહોંચે છે. હીરા સોલંકી પહોંચે છે અને હીરા સોલંકી જે રીતે આ આખા મામલાની અંદર એક પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાડે છે અને સમાજ તરીકે એમ બતાડે છે કે સમાજના અમે નેતા છીએ અને જો એક સમાજના વ્યક્તિને ન્યાય ન મળી શકે તો એ નેતા પોતે આંદોલન કરવાની વાતો કરે છે. અને ત્યારબાદ આખી પોલીસ તંત્ર જે છે એ હરકતમાં આવે છે. હરકત એટલી જબરદસ્ત હોય છે કે એ જ દિવસે 1 તારીખે જ પીઆઈ ડાંગર જે છે એ પીઆઈ ડાંગરને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. તેમને લીવ રિઝર્વમાં ભાવનગર શિફ્ટ કરી દેવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના જે આગેવાનો છે તેમની જે ઇમ્પેક્ટ છે તે પણ અહીંયા આગળ જોવા મળે છે અને સમાજને પણ એવું લાગી જાય છે કે હીરાભાઈ આવ્યા અને પુરુષોત્તમભાઈના કારણે જ આ બધું થઈ રહ્યું છે. કોળી સમાજ અહીંયાથી જોશમાં આવે છે. સાથે કોળી સમાજમાં જે અન્ય નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય, આ બધા જ નેતાઓ નવનીત બાલદિયાને મળવા માટે હોસ્પિટલ, જે મહુવાની હનુમંત હોસ્પિટલ છે ત્યાં પણ પહોંચે છે. ત્યાં એમની સાથે મુલાકાત કરે છે. બધા જ નેતાઓ સળંગ લગભગ 6 દિવસ કોળી સમાજના આગેવાનો જે નેતાઓ છે એ નવનીત બાલદિયાને મળવા માટે જાય છે. ત્યારબાદ
બીજી તારીખની જો વાત કરવામાં આવે તો બીજી તારીખે માયાભાઈ આહિરનો જે પુત્ર છે જયરાજ આહિર, તેનો આરોપીઓ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે અને અગેન સવાલ ઊભો થઈ રહ્યો છે કે આની અંદર જયરાજ આહિરની ભૂમિકા જે નવનીત બાલદિયા આરોપ લગાવી રહ્યા છે તે અહીંયા આગળ ક્યાંક સાબિત થતી હોય તેવું પણ લાગે છે. એટલે એ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો, ત્યારબાદ તેને FSL મોકલવામાં આવે છે, તેનું પણ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. 5મી જાન્યુઆરીએ ગાંધીનગરની અંદર CMના નિવાસસ્થાન ઉપર કોળી સમાજના બધા જ નેતાઓ, પક્ષને ભૂલીને આખા કોળી સમાજના નેતાઓ છે, બધા જ નેતાઓ 5મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરે છે અને લગભગ 1 કલાકનો સમય પણ પૂરો નથી જતો ત્યાં સુધીમાં SITની રચના કરી દેવામાં આવે છે. એટલે અહીંયા SIT બને છે. SIT ભાવનગરના રેન્જ IG ગૌતમ પરમાર અને જે ત્યાંના ACP હતા જયવીર ગઢવી, તેમને આ આખું ઇન્વેસ્ટિગેશન સોંપવામાં આવે છે. મોનિટરિંગ સિસ્ટમ IG ગૌતમ પરમારની છે અને ઇન્વેસ્ટિગેશનની શરૂઆત થાય છે લગભગ 17મી તારીખે. 17મી જાન્યુઆરીએ આખા મામલાની અંદર પહેલીવાર SIT જે ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે તેમાં PI ડાંગરને બોલાવવામાં આવે છે અને PI ડાંગર ત્યાં આગળ પહોંચે છે તો PI ડાંગરની ગાડી ઉપરના નંબર પ્લેટ હતી, કાળા કાચ લગાડેલા હતા. એટલે PI ડાંગર પણ ક્યાંક પોતે પોતાના વગનો ફાયદો લેતા હોય તેવું અહીંયા આગળ લાગે છે અને આખા ઇન્વેસ્ટિગેશનની શરૂઆત PI ડાંગરની પૂછપરછથી કરવામાં આવે છે. ખેર આપને જણાવી દઈએ કે આ આખા મામલામાં કોળી સમાજની માંગ હતી કે PI ડાંગરને બરતરફ કરવામાં આવે, તેમને ડિસમિસ કરવામાં આવે, પરંતુ આ મામલાનું ઇન્વેસ્ટિગેશન જે છે એ અત્યારે IG ગૌતમ પરમાર દ્વારા ભાવનગરના SPને સોંપવામાં આવ્યું છે અને ભાવનગરના SP જે છે એ અત્યારે રીમાબા ઝાલા અને જે PI ડાંગર છે એ ડાંગરને લઈને અત્યારે પોતે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે બંનેઓની આની અંદર ભૂમિકા શું હતી, કેમ એ લોકોએ શરૂઆતના ઇન્વેસ્ટિગેશનને ક્યાંક જે રીતે કરવું જોઈતું હતું તે રીતે ન કર્યું, તેને ટાળી દીધું અથવા તો જયરાજ આહિરને બચાવવાનો પ્રયત્ન કર્યો કે નથી કર્યો, તેના ઉપર જે અત્યારે તપાસ ચાલી રહી છે એ બંને અધિકારીઓને લઈને તપાસ ચાલી રહી છે. એટલે એ ઇન્વેસ્ટિગેશન અત્યારે SP ભાવનગર કરી રહ્યા છે. સાથે સાથે આપને એ પણ જણાવી દઈએ કે આ ઇન્વેસ્ટિગેશન પૂરું થાય છે ને 19મી તારીખે નવનીત બાલદિયા SITની સામે હાજર થાય છે. ભાવનગર જે IGની ઓફિસ છે ત્યાં આગળ નવનીત બાલદિયા આવે છે. નવનીત બાલદિયા એવું કહે છે કે મેં 15 એવા પુરાવા જે છે તે SITની ટીમને આપ્યા છે અને એ 15 પુરાવા એવા છે જે જયરાજ આહિરની વિરુદ્ધમાં જબરજસ્ત પુરાવા ગણી શકાય અને તેના આધારે જયરાજ આહિરની ધરપકડ થઈ શકે છે. આ પ્રકારનો દાવો જે છે તે નવનીત બાલદિયા દ્વારા કરવામાં આવ્યો હતો અને નવનીત બાલદિયાનું લગભગ જે સ્ટેટમેન્ટ હતું તે 3.5 કલાકની આજુબાજુ, 3-3.5 કલાકની વચ્ચે આ સ્ટેટમેન્ટ આખું લખાયું હતું અને ત્યારબાદ લગભગ 21મી જાન્યુઆરીએ પહેલીવાર જયરાજ આહિરને SITની સામે બોલાવવામાં આવે છે અને સમન્સ આપવામાં આવે છે અને જયરાજ આહિર SITની સામે આવે છે. લગભગ 3.5 કલાકની તેની પણ પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારબાદ જયરાજ આહિર SITની ટીમમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે ત્યાં આગળ નિવેદન આપે છે કે પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં હું સંપૂર્ણ રીતે સહાયતા આપીશ. એટલે જયરાજ આહિરે પહેલીવાર એમની સાથે પૂછપરછ આખા મામલાની અંદર કરવામાં આવે છે અને ત્યારબાદ જયરાજ આહિર ત્યાંથી નીકળી જાય છે. ફરીથી 22મી તારીખે બાલદિયા એક કોળી સમાજના સંમેલનની જાહેરાત કરે છે, કારણ કે બધાને એવું હતું કે પહેલીવાર જ્યારે જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા છે ત્યારે તેમની ધરપકડ થઈ જશે, પરંતુ આ ધરપકડ ન થતાં કોળી સમાજનું એક મહાસંમેલન, જે ન્યાય સંમેલન કરવામાં આવ્યું હતું 1 ફેબ્રુઆરીએ, તેની જાહેરાત કરવામાં આવે છે 22મી જાન્યુઆરીએ અને એ જાહેરાત બાદ કોળી સમાજ વધારે એગ્રેસિવ દેખાય છે આખા કેસની અંદર અને કોળી સમાજ સ્પષ્ટ શબ્દમાં કહી દે છે, કારણ કે ત્યાં સુધી નેતાઓ જે છે કોળી સમાજના તે નેતાઓ અહીંયા આગળ ઘણા બધા શાંત થઈ ગયા હતા, તેઓ બોલી નહોતા રહ્યા, પરંતુ હા એટલું સ્પષ્ટ હતું કે જયરાજ આહિરની ધરપકડ માટે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના નેતાઓ ઉપર પણ દબાણ આવી રહ્યું હતું અને આ બાજુ નવનીત બાલદિયા અને કોળી સમાજના આગેવાનો હતા તે પણ દબાણ લાવી રહ્યા હતા. એટલે કોળી સમાજના જે નેતાઓ છે તે નેતાઓ ઉપર દબાણ તો સમાજનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું. પણ આ આખા કેસની અંદર આપને જણાવી દઉં કે હીરા સોલંકી જે રીતે મેદાનમાં આવે છે, કારણ કે એવું કહેવાય છે કે 2017ની અંદર
હીરા સોલંકી અને અત્યારની જો વાત કરવામાં આવે તો અમરીશ ડેર 2017માં રાજુલાથી ચૂંટણી જીતી ગયા હતા. તે વખતે પાટીદાર આંદોલનની અસર પણ હતી અને ક્યાંક એવું કહેવાતું હતું કે આમ તો માયાભાઈ આહિર જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે પણ ત્યાં તેમને મિત્રતા નિભાવી હતી અને અમરીશ ડેરને પાછલા બારણે ખૂબ મદદ કરી હતી. એ જે મદદ છે તેનો બદલો લેવાનો પ્રયત્ન હીરા સોલંકી દ્વારા કરવામાં આવ્યો. આવી વાતો છે, આવી ચર્ચા ભાવનગર અને અન્ય વિસ્તારની અંદર થઈ રહી છે અને એટલા જ માટે જ્યારે માયાભાઈના દીકરાની વાત આવી, જયરાજ આહિરની વાત આવી, તો હીરાભાઈ ખૂબ અગ્રેસિવ થઈ ગયા અને હીરાભાઈ આખા મામલાની અંદર પોતે સામે આવ્યા, ફ્રન્ટ ફૂટ પર લડ્યા અને ક્યાંક જયરાજ આહિરની વિરુદ્ધમાં જે રીતે કોળી સમાજ એક થયો તેની પાછળનું એક કારણ પણ આવું પણ માનવામાં આવી રહ્યું છે. એટલે કોળી સમાજ મેદાનમાં આવ્યો, હીરાભાઈ જે છે એ પણ મેદાનમાં હતા અને અંતે થયું એવું કે કોળી સમાજના બધા જ નેતાઓ એક થયા, જેની અસર જે છે એ અહીંયા આગળ જોવા મળી કે એસઆઈટી ઉપર જે દબાણ હતું એ દબાણ સ્પષ્ટ રીતે દેખાઈ શકતું હતું. એટલે જ્યારે 24મી તારીખે જયરાજ આહિરને ફરીથી એસઆઈટીમાં બોલાવવામાં આવ્યા અને જયરાજ આહિર જ્યારે એસઆઈટીમાં જતા હતા તે જ વખતે જયરાજ આહિરે પોતાના સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો મૂક્યો હતો. તે વિડીયો પણ ક્યાંક ચર્ચાનું કેન્દ્ર એટલા માટે બન્યો હતો કે તેમને એવું કહ્યું હતું કે કાનૂની પ્રક્રિયા છે, કાનૂની પ્રક્રિયામાં હું સંપૂર્ણ રીતે સહયોગ કરીશ. એટલે ક્યાંક એક અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે આજે જયરાજ આહિરની ધરપકડ જે છે તે નિશ્ચિત છે. એટલે જયરાજ આહિરની ધરપકડને લઈને પણ ત્યારે માનવામાં આવી રહ્યું હતું 24મી તારીખે કે આ ધરપકડ થઈ શકે છે અને લગભગ 1-1.5 કલાકનો સમય વીત્યો હશે અને એસઆઈટી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જે આઈજી ગૌતમ પરમાર છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જયરાજ આહિર વિરુદ્ધ અમારી પાસે આટલા પુરાવા છે. જે પુરાવામાં સૌથી પ્રમુખ પુરાવો જો જોવા જઈએ તો એક ઓડિયો ક્લિપ હતી જેમાં જયરાજ આહિર અને જે આરોપી હતો જેને મારવામાં જે માણસ ઇન્વોલ્વ હતો એ બંને વચ્ચેનો એક ઓડિયો ક્લિપ હતું જેમાં જયરાજ આહિર એને સમજાવી રહ્યા છે કે હવે પોલીસ તમને બોલાવશે, તમારે આવો જવાબ આપવાનો, આ રીતનું કરવાનું. એટલે જયરાજ આહિર એને શીખવાડી રહ્યા હતા કે હવે તમારે પોલીસની સામે શું બોલવાનું અને પોલીસને આ પુરાવા મળ્યા, પોલીસે એનું ઇન્વેસ્ટિગેશન પણ કર્યું અને એફએસએલમાં પણ મોકલ્યા, જેને વેરીફાઈ કર્યા બાદ પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી અને જયરાજ આહિરની ધરપકડ થતાની સાથે જ કોળી સમાજની અંદર માનો લોકો એવું કહેવા લાગ્યા કે આજે ન્યાય મળી ગયો છે નવનીત બાલદિયાને, કારણ કે જયરાજ આહિરને લઈને એવું કહેવાતું હતું કે કદાચ પોલીસ જયરાજ આહિરની ધરપકડ નહીં કરે કારણ કે જયરાજ આહિર એ માયાભાઈ આહિરનો દીકરો છે અને માયાભાઈ આહિર એ ખૂબ મોટું લોક સાહિત્યનું નામ તો છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમના પણ ખૂબ નજીકના છે. હમણાં જ તેમની પ્રધાનમંત્રી સાથેની મુલાકાત હોય કે ગૃહમંત્રી સાથેની મુલાકાત હોય, મુખ્યમંત્રી સાથેની મુલાકાત હોય કે જીતુ વાઘાણી સાથેની મુલાકાત હોય, તે ખૂબ જ ચર્ચામાં રહી હતી અને કોળી સમાજના જે સરકારના મંત્રીઓ હતા તે પણ માયાભાઈ આહિર સાથે ખૂબ નજીકના સંબંધ ધરાવતા હોય એટલે સ્વાભાવિક છે કે કોળી સમાજને વિશ્વાસ ન હતો. પણ જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યારબાદ આ આખા મામલાની અંદર કોળી સમાજ માટે એવું કહેવાયું કે કોળી સમાજના જે નેતાઓ છે તેમને કહ્યું કે આ તેમની જીત થઈ છે, નવનીત બાલદિયાને આજે ખરેખર ન્યાય મળ્યો હોય તેવું લાગે છે. કારણ કે જે રીતે આટલા દિવસની લડાઈ બાદ એટલે આખો મામલો તમે વિચાર કરો કે 29મી ડિસેમ્બરે થાય છે, એફઆઈઆર જે છે એ 30મી ડિસેમ્બરે લખાય છે અને સૌથી મહત્વની વસ્તુ કે જ્યારે ધરપકડ થાય છે એ 24મી જાન્યુઆરીએ થાય છે. જ્યારે નવનીત બાલદિયા પહેલા જ દિવસથી એવું કહેતા હતા કે જયરાજ આહિર આખા મામલાની અંદર ઇન્વોલ્વ છે, પણ ના એમના વિરુદ્ધમાં એફઆઈઆર લખવામાં આવી હતી કે ના અન્ય કંઈ કરવામાં આવ્યું હતું, માત્ર 24મી તારીખે તેમની ધરપકડ થાય છે. એટલે આજે સમય વીતી ગયો, એ સમયના કારણે કોળી સમાજ જે છે એ સતત ન્યાય માટે અને એના માટે નવનીત બાલદિયાના ન્યાય માટે મહેનત કરી રહ્યો હતો. 24મી એની ધરપકડ થાય છે, 2 ફેબ્રુઆરીએ 8 આરોપીને જામીન મળે છે અને આજે 7મી ફેબ્રુઆરીએ છે આજે અન્ય જે 6 આરોપીઓ છે તેમને
જામીન મળી ગયા છે. પણ આ બધાની વચ્ચે કોળી સમાજ અને આહિર સમાજ આ બંને મેદાનમાં આવી ગયા. કોળી સમાજ કારણ કે પરસોત્તમભાઈનું એક નિવેદન આવ્યું અને પરસોત્તમભાઈએ એવું કહ્યું કે જો કોળી યુવકને ન્યાય જોઈતો હોય કે કોળી સમાજ માટે તેઓ દંડા ઉપાડવા પણ તૈયાર છે. સામે આહિર સેના જે છે એ પણ શાંત નહોતી બેસવાવાળી. આહિર સેનાએ પણ પત્ર લખ્યો પરસોત્તમભાઈને અને પરસોત્તમભાઈને એવો સવાલ પણ કરી નાખ્યો કે પરસોત્તમભાઈ, તમે માત્ર કોળી સમાજના વોટથી નથી જીતતા, તમે અન્ય સમાજના વોટથી પણ જીતો છો. એટલે ક્યાંક આહિર વર્સિસ કોળીવાળી જે વાત હતી એ ધીરે ધીરે છેલ્લા જ્યારે જયરાજ આહિર જેલમાં ગયો, આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન થયું તો તે વખતે સામે આવી અને આહિર સમાજે હજી પણ પત્ર લખ્યો છે, પણ ત્યારબાદ તેમને ઓપન ડિબેટ માટે ચેલેન્જ કરવામાં આવી છે, તે પણ નથી થયું. એટલે ક્યાંક ને ક્યાંક કોળી નેતાઓ જે છે એ બધા જ નેતાઓ શાંત થઈ ગયા. ન્યાય સભા થઈ, ન્યાય સભાની અંદર કોળી આગેવાનો ભેગા થયા, પરંતુ અહીંયા આગળ કોળી નેતા એક પણ ન આવ્યું મંચ ઉપર. એટલે ક્યાંક આ આખું જે હતું, કારણ કે પહેલેથી જ એવી કહેવાતું હતું કે જીતુ વાઘાણીના વિસ્તારની અંદર ભાવનગર પશ્ચિમની સીટ ઉપર આ આખું સંમેલન થવા જઈ રહ્યું છે અને ભાવનગર પશ્ચિમની સીટ એ ભારતીય જનતા પાર્ટી અને જેમાં મેક્સિમમ કોળી સમાજના વોટ છે. જો કોળી સમાજ એક થઈ જાય અને જીતુ વાઘાણીની અગેન્સ્ટમાં આવી જાય તો જીતુ વાઘાણીનું આ સીટ ઉપરથી જીતવું થોડું મુશ્કેલ થઈ જાય. એટલે એવું કહેવાયું કે ભાજપની અંદર જ ક્યાંક ને ક્યાંક જે બે ફાળા થવાની વાત થઈ કે એક પરસોત્તમ સોલંકી પોતે સમાજની સાથે, જીતુ વાઘાણી પોતે પાર્ટીમાં છે ભારતીય જનતા પાર્ટીમાં, પરસોત્તમભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં, અને છેલ્લે એવું થયું કે પરસોત્તમભાઈ કે હીરાભાઈ સોલંકી કે અન્ય કોળી સમાજના નેતાઓ ત્યાં ન ગયા અને ભારતીય જનતા પાર્ટીની સાથે, કારણ કે ક્યાંક એવું પણ છે કે કોળી સમાજને જે જોઈતું હતું કે જયરાજ આહિરની ધરપકડ થવી જોઈએ તે ધરપકડ થઈ ગઈ, પણ અહીંયા આગળ જીતુ વાઘાણીની વિરુદ્ધમાં કોળી સમાજના આગેવાનો નિવેદન આપ્યું, પરંતુ એક પણ કોળી સમાજના નેતાઓ મેદાનમાં ન આવ્યા. એટલે એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ઘીના ઠામમાં ઘી ઢોળાયા જેવી વાત થઈ. પણ કોળી સમાજ હજી પણ મેદાનમાં છે. હવે જયરાજ આહિરને જામીન મળી ગયા છે. જયરાજ આહિરને જામીન મળ્યા બાદ હવે કોળી સમાજના જે નેતા છે તે કહી રહ્યા છે કે અમે આ બધાના જામીનને ગુજરાત હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરીશું અને ગુજરાત હાઈકોર્ટને કહીશું કે આ બધાના જામીન જે છે તેને રદ કરવામાં આવે. સવાલ લોકો પણ પૂછી રહ્યા છે, લોકો એવા સવાલ કરી રહ્યા છે કે જો આ સેમ કલમની અંદર રાજુ કરપડા, પ્રવીણ રામ જે નેતાઓ છે એ લોકોને 108, 109 દિવસ જેલની અંદર રહેવું પડ્યું, તેમને જામીન ન મળ્યા, તો જયરાજ આહિરને આટલા 14 દિવસના સમયગાળામાં કઈ રીતે જામીન મળી ગયા? આવા પણ સવાલ જે છે એ લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.